નમસ્કાર મિત્રો, જય માતાજી. સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ એક એવી વસ્તુની જેને તમે તમારા પર્સમાં રાખી દો છો તો તમારા માટે ખૂબ જ લાભદાયક રહેવાનું છે. તમારું પાકીટ, તમારું પર્સ હંમેશા નોટોથી ભરાયેલું રહેશે. એવું માનવામાં આવે છે કે મિત્રો, પૈસા સાથે જોડાયેલી સમસ્યાઓને દૂર કરવા માટે આપણા શાસ્ત્રોમાં ઘણા પ્રકારના નિયમો અને ઘણા પ્રકારના ઉપાયો બતાવવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે આ નિયમોનું પાલન કરવાથી આપણા જીવનમાં ક્યારે પણ ધનની સમસ્યા નથી રહેતી. મિત્રો, દરેક વ્યક્તિ પાસે, ભલે તે પુરુષ હોય કે સ્ત્રી, બધા પાસે નાનું કે મોટું પાકીટ કે પર્સ હોય જ છે. આપણું પાકીટ અને આપણી આર્થિક સ્થિતિ બંનેમાં ખૂબ જ ગાઢ સંબંધ છે. જો આપણે આપણા પર્સને વ્યવસ્થિત અને સ્વચ્છ રાખીશું તો આપણી આર્થિક સ્થિતિ પણ મજબૂત રહેશે. રૂપિયા કે પૈસાને વ્યવસ્થિત રીતે રાખવાનું કાર્ય આપણું પર્સ સારી રીતે નિભાવે છે. કેટલાક લોકો જે હોય છે તે પોતાના પૈસાને પાકીટમાં ગમે તેમ નાખી દે છે, પરંતુ જો આપણે આપણા પૈસાને પાકીટમાં વ્યવસ્થિત રીતે રાખીએ તો નોટ ફાટવાની બીક નથી રહેતી. પર્સ ક્યારેય પણ ફાટેલું ન રાખવું જોઈએ. હંમેશા સારું પર્સ જ રાખવું જોઈએ, નહીં તો ધનની હાનિ થાય છે. પાકીટમાં કઈ રીતે પૈસા રાખવા જોઈએ તેને સંબંધિત વાસ્તુશાસ્ત્રમાં ઘણા પ્રકારના નિયમો બતાવવામાં આવ્યા છે, જેને અપનાવવાથી મનુષ્યની પાસે ક્યારેય પણ ધનની કમી નથી રહેતી. વાસ્તુ અનુસાર કેટલીક વસ્તુઓ એવી છે જે પાકીટમાં કે પર્સમાં ક્યારેય પણ ન રાખવી જોઈએ, કેમ કે આ વસ્તુઓ નકારાત્મક ઉર્જાને પોતાની તરફ આકર્ષિત કરે છે. મિત્રો, સૌથી પહેલા પર્સમાં કોઈ પણ પ્રકારની અપવિત્ર વસ્તુ ના રાખો. જેનો કોઈ ઉપયોગ નથી તેવી વસ્તુઓને તરત જ પાકીટમાંથી બહાર કાઢીને રાખી દો. મિત્રો, તમારે તમારા પર્સમાં પવિત્ર વસ્તુઓ રાખવી જોઈએ, ધાર્મિક વસ્તુઓ રાખવી જોઈએ, જેમ કે ચાંદીનો સિક્કો, ભગવાનની કોઈ સારી ફોટો, જેનાથી તમારી સકારાત્મક ઉર્જા વધે છે, જેનાથી આપણું મન પ્રસન્ન રહે છે. ખાનપાનની વસ્તુઓને પણ પર્સમાં ન રાખવી જોઈએ, જેમ કે ચોકલેટ, કોઈ પ્રકારના ગુટકા, અને પર્સમાં દવાઓ પણ ન રાખવી જોઈએ. આનાથી ઘરમાં બીમારીનો વાસ થાય છે. આપણા ઘરમાં દેવી દેવતાઓના મંદિર તો હોય જ છે, અને જો પ્રતિદિન આપણે નિયમિત રીતે દેવી દેવતાઓની પૂજા કરીએ છીએ તો આપણને બધા જ પ્રકારના સુખોની પ્રાપ્તિ થાય છે, શાંતિની પ્રાપ્તિ થાય છે. અને મિત્રો, જો શક્ય હોય તો રોજ સવારે પૂજા પાઠની ધૂપ પર્સને પણ આપવી જોઈએ, કેમ કે આપણા પર્સમાં ભગવાનની તસવીર હોય છે. મિત્રો, જો તમે પર્સમાં દેવી દેવતાઓની ફોટો રાખશો તો તમે ઘરની બહાર પણ ભગવાનના દર્શન કરી શકશો. આવું કરવાથી તમારા જે કોઈ ઈષ્ટદેવ છે તેની કૃપા તમારા પર બની રહે છે. અને મિત્રો, સાથે જ તમારા પર્સમાં ભગવાનની તસવીર રાખવાથી તમારી અંદર સકારાત્મક ઉર્જા બનેલી રહે છે. ધન સંબંધિત કોઈ પણ સમસ્યાઓ ઉત્પન્ન નથી થતી, અને નકારાત્મક ઉર્જાઓ જે તમારી આસપાસ હોય છે તે તમારી અંદર દાખલ નથી થઈ શકતી. અને મિત્રો, માતા લક્ષ્મીના પૂજનમાં રાખેલા ગોમતી ચક્રને જો તમે તમારા પર્સમાં રાખો છો તો આને ખૂબ જ શુભ માનવામાં આવે છે, કેમ કે ગોમતી ચક્ર એ માતા લક્ષ્મીજીને ખૂબ જ પ્રિય હોય છે. જ્યાં ગોમતી ચક્ર હોય છે ત્યાં માતા લક્ષ્મીજીનો વાસ અવશ્ય રહે છે. માતા લક્ષ્મીના પ્રતીક રૂપે પીળી કોડીઓ પણ તમે પર્સમાં રાખી શકો છો. જો તમે એક પીળી કોડીનું લક્ષ્મી પૂજન કરીને પર્સમાં રાખો છો તો તમને ખૂબ જ વધારે ધનની પ્રાપ્તિ થાય છે. તમારું પર્સ ક્યારેય પણ ખાલી નહીં રહે. અને આ જે પીળી કોડી છે તે ધનને પોતાની તરફ આકર્ષિત કરે છે. જો તમે ઈચ્છો તો તમારા પાકીટમાં હંમેશા એક ચાંદીનો કે તાંબાનો સિક્કો અવશ્ય રાખો, જેનાથી ધન આકર્ષિત થાય છે અને તમારું પર્સ હંમેશા નોટોથી ભરાયેલું રહે છે. તો મિત્રો, આ નાના નાના ઉપાયો કરીને તમે તમારા પર્સને હંમેશા નોટોથી ભરાયેલું રાખી શકો છો. મિત્રો, કેટલીક પરિસ્થિતિઓ એવી હોય છે જેમાં આપણે ખૂબ જ વધારે મહેનત કરીએ છીએ, પરંતુ તો પણ આપણને પર્યાપ્ત ધન, પર્યાપ્ત પૈસાની પ્રાપ્તિ નથી થતી. એવામાં સૌથી પહેલા આપણે આપણા ખર્ચને કંટ્રોલ કરવો જોઈએ. તેના પછી આપણે આ નાના નાના ઉપાયો અને કેટલાક નિયમો અપનાવવા જોઈએ, જેથી આપણું પર્સ નોટોથી ભરાયેલું રહે. મિત્રો, પૈસા રાખવા માટે પર્સ તો દરેક લોકો પાસે હોય છે, પરંતુ મિત્રો,
પર્સથી જોડાયેલો એક સટીક ઉપાય છે, જેનાથી તમારું પર્સ ક્યારે પણ ખાલી નહીં રહે, તમારા વધારાના ખર્ચા ઓછા થઈ જશે। મિત્રો, તમે કોઈ પણ શુભ મુહૂર્તમાં કે પછી તમારા જન્મદિનના દિવસે માતા પિતા પાસેથી એક નોટ લઈ લો કે પછી ઘરના કોઈ મોટા વડીલો પાસેથી એક નોટ લઈ લો અને તે નોટ પર કેસરથી તિલક લગાવી લો। નોટ 5 રૂપિયા, 10 રૂપિયા, 50, 100, 200, 500 કે 2000 કોઈ પણ રકમની નોટ હોઈ શકે છે અને આ નોટ પર કેસરનું તિલક લગાવ્યા બાદ આ નોટને માતા પિતાના ચરણ સાથે સ્પર્શ કરો અને તેના આશીર્વાદ પ્રાપ્ત કરો અને આ નોટને તમારા પર્સમાં રાખી દો। આનાથી તમારી ધન સંબંધિત બધી જ પરેશાનીઓ સમાપ્ત થઈ જશે અને મિત્રો, આ નાનો ઉપાય કરીને તમે ખૂબ જ મોટી સફળતા મેળવી શકો છો। તો મિત્રો, કાલે ગુરુવાર છે। ગુરુવાર એ બૃહસ્પતિ દેવનો વાર છે અને ગુરુવારે તમારે કરવાનો છે એક નાનકડો ઉપાય। તમારે લેવાની છે એક હળદરની ગાંઠ અને તે હળદરની ગાંઠને એક ચાંદીની ડબ્બીમાં કે પછી નોર્મલ કોઈ પણ ડબ્બીમાં તમારે રાખી દેવાની છે। આની સાથે તમે તમારા સામર્થ્ય અનુસાર એક ચાંદીનો સિક્કો કે પછી એક સાદો રૂપિયાનો કે 2 રૂપિયાનો સિક્કો લઈ લો અને તેને પણ તે ડબ્બીમાં રાખી દો। સાથે જ તમારે રાખવાની છે લાલ મોલી કે પછી પીળો દોરો પણ તમે રાખી શકો છો। હવે તમે આ બધી વસ્તુઓને એક ડબ્બીમાં રાખીને માતા લક્ષ્મીની આગળ મૂકી દો અને 21 દાણા ચોખાના હળદરથી રંગીને નાની કટોરીમાં રાખી દો। હવે તમારે ધૂપ દીપ અને અગરબત્તી કરીને માતા લક્ષ્મીજીની આરતી કરવાની છે। હવે તમે 11, 21 કે 108 વાર ઓમ મહાલક્ષ્મી નમઃ, ઓમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો જાપ કરો। આ મંત્ર જાપ કર્યા બાદ તમે માતા લક્ષ્મીજીને હાથ જોડીને પ્રાર્થના કરો કે હે માતા લક્ષ્મી, અમારા જીવનમાં અન્ન અને ધનનો ભંડાર ભરેલો રહે અને ક્યારે પણ મારું પર્સ ખાલી ન રહે। મિત્રો, આ પ્રકારથી પૂજન કર્યા બાદ જે 21 દાણા ચોખાના છે તે અને હળદરની ગાંઠ, પીળી કોડી અને સિક્કો એક લાલ કપડામાં બાંધીને તમારા પર્સમાં રાખી દો અથવા તો આમાંથી કોઈ એક વસ્તુ તમારા પર્સમાં રાખી દો અને બાકીની વસ્તુઓ તમારે લાલ કપડામાં બાંધીને લોકરમાં રાખી દેવાની છે। અને મિત્રો, આ ઉપાય કર્યા પછી તમે સ્વયં અનુભવશો કે કેવી રીતે તમારા પર્સમાં ધનની બરકત બની રહેશે। તમારી બધી જ મનોકામના આ એક નાનકડા ઉપાયથી જ પૂર્ણ થઈ જશે। માતા લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરશે। ધન ધાન્યના ભંડાર હંમેશા છલોછલ ભરેલા રહેશે। તમારા પરિવારમાં સુખ સમૃદ્ધિ અને શાંતિનું વાતાવરણ છવાયેલું રહેશે। તમારા જીવનમાં ખુશીઓનું આગમન થશે। નોકરી અને વ્યવસાય સાથે જોડાયેલા લોકોને ઉત્તમ નફાની પ્રાપ્તિ થશે। નોકરીના ક્ષેત્રોથી જોડાયેલા લોકોને પદ ઉન્નતિ અને વેતન વધારો પ્રાપ્ત થશે। અને મિત્રો, તમારું પર્સ ક્યારે પણ ખાલી નહીં રહે। સાથે જ મિત્રો, તમે તમારા ઘરમાં જ્યાં પણ પૈસા રાખો છો, જ્યાં તમે તમારા ધનને એકઠું કરો છો, ત્યાં તમે 11 કોડીઓ, એક ગોમતી ચક્ર કે પછી માતા લક્ષ્મીજીની નાની મૂર્તિ જો તમે રાખો છો તો તે જગ્યા પર ધન હંમેશા આવતું રહેશે। ધન રાખવાની જગ્યા ક્યારેય ખાલી નહીં રહે। તમારા જીવનમાં ધન આવવાના નવા નવા રસ્તાઓ ખુલવા મળશે। ચારો તરફથી તમને ખુશીઓ અને ખુશીઓ જ પ્રાપ્ત થશે। તો મિત્રો, પર્સથી જોડાયેલા નાના નાના ઉપાયો કરીને તમે તમારા પર્સને હંમેશા નોટોથી ભરેલું રાખી શકો છો। તો મિત્રો, જો આ જાણકારી તમને પસંદ આવી હોય, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો અને સાથે જ કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અવશ્ય લખો, જેથી માતા લક્ષ્મી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને ધન સંપત્તિનું આગમન કરે। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ધન્યવાદ।